નમસ્કાર વાલી મિત્રો, તમે જાણો છો કે આપણે સૌ બાળકોના શિક્ષણ માટે ચિંતિત છીએ, પણ વાલી તરીકેની તમારી ભૂમિકા કેવી હોવી જોઈએ એના ઉપર હું આજે વાત કરવા માંગુ છું. સૌથી પહેલું, વાલી તરીકે તમે બાળકના માળી છો, નહીં કે મિસ્ત્રી. માળી જે કામ બાગની અંદર કરે છે એમ તમારે પણ તમારા બાળકોને ખીલવા દેવાના છે, તમારા બાળકોને ખુલવા દેવાના છે. તમારે એમ નથી કહેવાનું કે હું કહું એમ જ કર. વાલી મિત્રો, મેં એક બીજું પણ 34 વર્ષના શિક્ષણ કાર્ય દરમિયાન નોંધ્યું છે. મોટાભાગના બાળકો એવું કહેતા હોય છે કે અમારા મા બાપ અમે કોઈ સારું કામ કરીએ ત્યારે અમારી પ્રશંસા નથી કરતા. મોટાભાગે સારું કામ કરે, સારું રિઝલ્ટ લાવે તો એને શાબાશી આપવી જોઈએ, પણ બાળકના વખાણ કરવા કરતા હું એવું કહીશ કે એણે જે કામ કર્યું છે ને એના વખાણ કરો. વાલી મિત્રો, મારે બીજું એક ખાસ ધ્યાન દોરવાનું છે. આપણે બાળકોને બહુ પેમ્પરિંગ કરીએ છીએ. બાળકોને વિકસવા દેવા માટે આપણે જ બાધારૂપ અથવા નડતરરૂપ બનીએ છીએ. બાળકોને અમુક પ્રક્રિયા કરવા દો, એને રોટલી વણવા માટેનું લુઓ આપીને એ રોટલી વણવા માંગતું હોય તો એને વણવા દો. એવું નહીં વિચારો કે લોટ બગાડી રહ્યો છે. બાળક સોફા ઉપરથી નીચે કૂદતો હોય તો એને કૂદવા દો, પણ આપણે એવું કહીએ છીએ કે નહીં, એનો પગ તૂટી જશે, એને આમ થઈ જશે. પરિણામે બાળકમાં જે સાહસિક વૃત્તિ આવવી જોઈએ એ ધીમે ધીમે એમાં સાહસિક વૃત્તિ આવતી નથી. બાળકોને ઉંમર આધારિત રમતો રમે, બાળક ઉંમર આધારિત ધમાલ કરે, બાળક કૂદે, સોફા પરથી કૂદે, જમ્પ કરે, આવી બધી જ પ્રક્રિયાઓ બાળકોને કરવા દો. આનાથી આપનું બાળક મજબૂત, ખડતલ અને સ્ટ્રોંગ વિચારવાળું થશે. એટલે બાળકોના વિકાસમાં માતા પિતાની આટલી સરસ ભૂમિકાઓ જો આપ ભજવશો તો આપનું બાળક જ્યારે મોટું થશે ત્યારે સમાજમાં એક સારા નાગરિક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકશે. આવો આપણે સૌ સાથે મળીને આ કામ એક વાલી તરીકેની સારી ભૂમિકા ભજવીએ. આજકાલ બાળક અને માતા પિતા વચ્ચે સંવાદ બિલકુલ ઓછો થઈ ગયો છે. જો તમે તમારા બાળકને ખૂબ સારું શિક્ષણ આપવા માંગતા હો, વિકસવા દેવા માંગતા હો, તો બાળક સાથે ખૂબ વાતો કરો, અને જ્યારે તમારી પાસે વાતો ખૂટી પડે ત્યારે તમે બાળક માટે કંઈક વાંચન કરો, એ સાંભળે, તમે વાંચો. આવું કરવાથી ધીમે ધીમે બાળકની પણ સ્કૂલ સિવાયના વિષયો પ્રત્યે રુચિ વધશે અને એના કારણે બાળકમાં વાંચનની ટેવ ડેવલપ થશે. અને જો બાળકમાં બાહ્ય વાંચનની ટેવ ડેવલપ થશે તો એ ખૂબ જ જ્ઞાનવંતો બનશે. એટલે મારે વાલીઓને વિનંતી છે કે બાળક સાથે ખૂબ એની ભાષામાં, સરળ ભાષામાં, એ સમજી શકાય એવી ભાષામાં તમે એની સાથે ખૂબ વાતો કરો, ઉદાહરણો આપો, તમારા જીવનના સંઘર્ષની વાતો કરો. આ બધી જ વાતો કરવાથી તમારું બાળકને ખૂબ તમે એટેન્શન આપી રહ્યા છો એવું ફીલ કરશે અને એ તમારી સાથે કાયમી ધોરણે એક અતૂટ બંધનથી જોડાશે. જ્યારે તમે કોઈ બાળકને કોઈ પ્રક્રિયા સમજાવો છો, ઘટના સમજાવો છો, ત્યારે એ ધ્યાનથી તમને સાંભળશે. એટલે ધ્યાનથી સાંભળવાની બાબતમાં પણ એનું એકાગ્રતા ખૂબ વધી જશે. એ જ રીતે બાળક સાથે તમે જ્યારે પણ વર્તન કરો ત્યારે તમારા વર્તનની અંદર એને તમે આદર્શ વાલી તરીકે દેખાવા જોઈએ. તમારા બાળકના રોલ મોડેલ કોઈ ફિલ્મ સ્ટાર નથી, તમારા બાળકના રોલ મોડેલ કોઈ ફિલ્મની હિરોઈન નથી. તમારા બાળકના રોલ મોડેલ તમે ખુદ માતા પિતા તરીકે જ્યારે બનશો ત્યારે બાળકને આપણે બીજી કોઈ સલાહ આપવાની જરૂર નહીં પડે.